કે સ્વદેશીની વાતો કરો છો, આ દેશના ખેડૂતનો કપાસ પડ્યો છે, બજારમાં આવ્યો છે, વિદેશથી સસ્તો કપાસ આયાત કરવાની મહેરબાની કરી બંધ કરો. હાથીના ચાવવાના અને બતાવવાના અલગ હોય એમ આ સરકારની નિયતમાં અને ખોટ છે. સ્વદેશી અપનાવી આત્મનિર્ભર બનવાની ભારતીય જનતા પાર્ટીએ જાહેરાત કર્યા બાદ રાજનીતિ તેજ થઈ ગઈ છે. રાજુ કરપડાએ ખેડૂતો મામલે ભાજપ સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું છે કે ભાજપના બતાવવાના દાંત અને ચાવવાના દાંત એ અલગ અલગ છે. સ્વદેશી અપનાવવાની વાત કરવી એ સારી વાત છે. આત્મનિર્ભર બનવું અને ભારત આગળ આવે તેને સમર્થન છે, પરંતુ ભાજપ સરકારના નેતાઓ જ એ સ્વદેશી અપનાવતા નથી. બૂટ, ચપ્પલથી લઈને કપડાં, ઘડિયાળ સહિતની વસ્તુઓ કઈ કંપની વાપરવામાં આવે છે તે તેમણે સવાલ કર્યો છે. આ ઉપરાંત ખેડૂતોનો જે અત્યારે કપાસનો મુદ્દો ચાલી રહ્યો છે, કેન્દ્ર સરકારે કપાસની આયાત કરવા માટે વિદેશથી જે ડ્યુટી લાગે છે, ટેક્સ લાગે છે, તેને નાબૂદી કરતાં વિદેશનો કપાસ એ ભારતમાં સસ્તો બન્યો છે અને ભારતના ખેડૂતો એ કપાસ વેચવા માટે ક્યાં જાય તે તેમણે સવાલ ઊભો કર્યો છે. તેમણે કહ્યું છે કે કપાસમાં ભારતીય જનતા પાર્ટી જે અત્યારે વાતો કરે છે આત્મનિર્ભરતાની ને એની, ત્યારે પહેલાં ભારતના ખેડૂતો માટે સરકાર વિચારે અને પછી આત્મનિર્ભરતાની વાતો કરે. કારણ કે આત્મનિર્ભરતાની વાતો કરવી તો સારી છે, પરંતુ ભાજપની નિયત એ અલગ છે. ભાજપની નિયત એ સાફ નથી. બોલવું વસ્તુ અલગ છે અને કામ કરવું વસ્તુ અલગ છે તેવું તેમણે વાત કરી છે. કપડાથી લઈને તમામ વસ્તુના તેમણે ઉદાહરણ આપ્યા છે અને ખેડૂતોને જે અત્યારે અન્યાય થઈ રહ્યો છે તે અન્યાય બંધ કરવા માટે અને વિદેશથી આયાત થતા કપાસ પર ડ્યુટી વધારવા માટે અથવા તેમની આયાત એ બંધ કરવાની રાજુ કરપડાએ વાત કરી છે. પહેલાં સાંભળીએ રાજુ કરપડાએ શું કહ્યું. તમામ દેશવાસીઓને, ગુજરાતની જનતાને મારા જય કિસાન. આજે સવારમાં ગુજરાત સરકાર દ્વારા, ભાજપ સરકાર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, જેમાં આ દેશની એટલે કે સ્વદેશી વસ્તુઓ અપનાવવી, આત્મનિર્ભર બનવું, જ્યાં સુધી આપણા દેશની અંદર કોઈ પણ વસ્તુ મળે છે ત્યાં સુધી બહારની વસ્તુ ન વાપરવી, આવી બધી વાતો કરવામાં આવી. ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે હાથીના દાંતની માફક ચાવવાના અને બતાવવાના અલગ છે આ સરકારના. સ્વદેશીની વાતો સાથે અમારું 100% સમર્થન છે, અમે માનીએ છીએ. અમે તો જે દિવસે આ સરકારે બહારથી કપાસની આયાતો પર તમામ પ્રકારના ટેક્સ નાબૂદ કર્યા, ગુજરાતનો અને દેશનો ખેડૂત બરબાદ થઈ રહ્યો છે, તેમ છતાંય અહીંના ખેડૂતોનો કપાસ માર્કેટમાં આવે એ પહેલા બહારથી કપાસ આયાત કરવાનો જે સરકારે નિર્ણય લીધો એને પણ અમે સખત શબ્દોમાં વખોડતા. આજે સ્વદેશીની વાતો જ્યારે ગુજરાત સરકારે કરી છે ત્યારે ગુજરાત સરકારને કહીએ છીએ કે સ્વદેશીની વાતો કરો છો, આ દેશના ખેડૂતનો કપાસ પડ્યો છે, બજારમાં આવ્યો છે, વિદેશથી સસ્તો કપાસ આયાત કરવાની મહેરબાની કરી બંધ કરો. જો સ્વદેશીની વાતો સાચી હોય અને તમને લાગણી હોય આ દેશના નાગરિકો માટે, આ દેશના ખેડૂતો માટે થોડી પણ લાગણી બચી હોય તો બહારથી જે કપાસની આયાત થાય છે એના પર પ્રતિબંધ લગાવો. સ્વદેશીની વાતો ખૂબ સારી છે. તમારા બહારથી આયાત કરવાના ઘણા બધા નિર્ણયોના કારણે ગુજરાતનો ખેડૂત બરબાદ થયો છે. ખેડૂતોની જણસ, કપાસની તો અત્યારની વાત છે, બાકી ખેડૂતોની જણસ જ્યારે બજારમાં આવે છે એની પહેલા બહારથી આયાત કરી લેવામાં આવે છે. દુનિયાના ખેડૂતો સાથે કોમ્પિટિશન આ દેશના ગુજરાતના ખેડૂતોને કરાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે. સરકારને વિનંતી કરીએ છીએ, સ્વદેશની વાતો ત્યાર પછી, સ્વદેશી આત્મનિર્ભર બનવાની વાતો ત્યાર પછી કરો, પહેલા કપાસની આયાત બંધ કરો. નંબર 2, તમે સવારે જાગો છો ત્યારથી લઈ તમે જે સૂટ પહેરો છો, જે તમારા બૂટ પહેરો છો, એ કઈ કંપનીના છે? તમે જે ફોર્ચ્યુનર ગાડીમાં ફરો છો એ કઈ કંપનીના છે? જાપાનીઝ કંપનીની ગાડીઓ તમે વાપરો છો. તમારા હાથમાં પહેરી રહેલી ઘડિયાળો પણ રાજકોટના એક સાંસદ છોડી દેશે, બધા ભાજપના નેતાઓએ છોડી દીધું છે. તમારા સૂટની કંપની કઈ છે, તમારા બૂટની કંપની કઈ છે, તમારી ઘડિયાળની કંપની કઈ છે? તમે વાપરો છો આઈફોન મોબાઈલ, આ કઈ કંપનીનો છે? ક્યાંની કંપની છે? ભારતમાં બનાવટ થાય છે. દેશના લોકોની બનાવટ કરવાનું બંધ કરો. આત્મનિર્ભરની વાત સાથે અમે 100% સમર્થન આપીએ છીએ, પરંતુ હાથીના ચાવવાના અને બતાવવાના અલગ હોય એમ આ સરકારની નિયતમાં અને ખોટ છે. પહેલી વાત અમારી એ છે કે બહારથી આયાત થતી તમામ પ્રકારની જણસો બંધ કરવામાં આવે. ખેડૂતો જે ઉત્પાદન કરે છે એ જણસના પૂરતા ભાવ મળે આવી વ્યવસ્થા સરકાર ઊભી કરે, ત્યાર પછી આત્મનિર્ભર અને સ્વદેશી અપનાવવાની વાતો કરે. નાહકના નાટકો થઈ રહ્યા છે.
જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. બાકી આત્મનિર્ભર બનવાની, સ્વદેશી અપનાવવાની વાતનું સમર્થન કરીએ છીએ. આત્મનિર્ભરતાની જાહેરાત થતાં જ હવે રાજનીતિએ ગરમાઈ ગઈ છે અને આમ આદમી પાર્ટી આ મામલે હવે મેદાને આવી ગઈ છે. એટલા જ માટે રાજુ કરપડાએ, જે આમ આદમી પાર્ટીના ખેડૂત વિંગના પ્રમુખ છે, તેમણે વાત કરી છે કે ખેડૂતોને એક તરફ દેશમાં અન્યાય થઈ રહ્યો છે અને બીજી તરફ સરકાર એ આત્મનિર્ભરતાની વાતો કરે છે, વિદેશથી વસ્તુ આયાત ખરીદવાની બંધ કરે છે, પરંતુ વિદેશથી આયાત થતા કપાસનું શું? આ જ મામલે હવે રાજનીતિ ગરમાઈ ગઈ છે અને આગામી સમયમાં પણ આ મુદ્દો ઉગ્ર બને તેવું લાગી રહ્યું છે. આ રિપોર્ટમાં હાલ આટલું જ. ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.